સ્વાગત છે। અમદાવાદમાં સમાનતા ફાઉન્ડેશન ગુજરાત દ્વારા પીડિત પુરુષોના ન્યાય માટે જસ્ટિસ ફોર મેન અંતર્ગત કાનૂની જાગૃતતા સેમિનાર યોજાયો। અમદાવાદ ખાતે સમાનતા ફાઉન્ડેશન ગુજરાત દ્વારા પુરુહોત્રા સારથી ફોર મેન SIF બેંગલુરુ કર્ણાટકના સહયોગથી પીડિત પુરુષો ને તેમના કુટુંબીજનોના હકોના રક્ષણ અને ન્યાય માટે જસ્ટિસ ફોર મેન અંતર્ગત એક વ્યાપક કાનૂની જાગૃતતા સેમિનાર ગીતા હોલ ભવન્સ કોલેજ કેમ્પસ કામા હોટલ પાસે ખાનપુર અમદાવાદ ખાતે 29 માર્ચના રવિવારના રોજ સવારે 9 થી 4:30ના સમય વચ્ચે યોજાયો। આ સેમિનારમાં વર્તમાન સમયમાં લાગુ લિંગ આધારિત કાયદાઓના દુરુપયોગ સામે પીડિતોને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે। એ આશયથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સેમિનારમાં નીચેના મુખ્ય મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા। લિંગ આધારિત કાયદાઓના દુરુપયોગ સામે કાનૂની બચાવ, જૂઠા વૈવાહિક કેસોમાં યોગ્ય સ્ટ્રેટેજી અને માર્ગદર્શન, ભારતીય ન્યાય સંહિતા મુજબના મહત્વપૂર્ણ કાયદાઓની સમજ, પીડિતોના બંધારણીય અને કાનૂની હકોની સુરક્ષા, કાયદાને મૂંઝવતા પ્રશ્નો માટે પ્રશ્નોત્તરી સત્ર। જસ્ટિસ ફોર મેન માત્ર એક અભિયાન નહીં પરંતુ એક સામાજિક ન્યાય માટેની ચળવળ છે, જેનો મુખ્ય હેતુ પીડિતોને કાનૂની જ્ઞાન દ્વારા સશક્ત બનાવી તેમને યોગ્ય ન્યાય અપાવવાનો છે। સાથે સાથે સમાજમાં સ્ત્રી પુરુષ બંને વર્ગોમાં સમાનતા, સંતુલન અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ ઊભું કરવું પણ આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય છે। સમાનતા ફાઉન્ડેશન ગુજરાત અને પુરુહોત્રા સારથી ફોર મેન બંને સંસ્થાઓ સેવ ઇન્ડિયા ફેમિલી મૂવમેન્ટ સાથે સંકળાયેલી છે ને દેશભરમાં અનેક સેમિનાર, લીગલ અવેરનેસ સેમિનાર દ્વારા હજારો લોકોને માર્ગદર્શન આપી ચૂકેલ છે। આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, પોરબંદર, મહેસાણા, પાલનપુર, ગાંધીનગર, જામનગર વગેરેમાંથી 125થી વધુ સહભાગીઓ મહિલાઓ ભાગ લીધો। નિષ્ણાંતો દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું। તાજેતરના અનેક બનાવોએ દર્શાવ્યું છે કે કાયદાના દુરુપયોગથી નિર્દોષ પુરુષો અને તેમના પરિવારજનો ગંભીર માનસિક, સામાજિક અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં આ સેમિનાર પીડિતોને કાનૂની માર્ગદર્શન અને સવાલ જવાબ અને ન્યાય માટે નવી આશા પૂરી પાડશે। સમાનતા ફાઉન્ડેશન ગુજરાત સંસ્થા દ્વારા પીડિતોને નિઃશુલ્ક માર્ગદર્શન, દર રવિવારે સાપ્તાહિક સપોર્ટ મીટિંગ તેમજ દેશની સૌપ્રથમ પ્રાઇવેટ હેલ્પલાઇન 88 82 49 84 98 મારફતે સહાય આપવામાં આવી રહી છે, જેને દર મહિને હજારો કોલ્સ પ્રાપ્ત થાય છે। સંસ્થા સરકારને રાષ્ટ્રીય પુરુષ આયોગની રચના તેમજ લિંગ તટસ્થ કાયદાઓ અમલમાં લાવવા માટે પણ આગ્રહપૂર્વક રજૂઆત કરી રહી છે। સમાનતા ફાઉન્ડેશન ગુજરાત સમાજમાં કાનૂની સમાનતા, માનવ અધિકારો, બાળ કલ્યાણ, જનજાગૃતિ માટે સક્રિયપણે કાર્યરત છે અને તેના કાર્યક્રમોને મીડિયા તરફથી સતત પ્રતિસાદ મળતો રહ્યો છે। રિપોર્ટર કૌશિકભાઈ ગોર, अहमदाबाद। मेरा नाम पवन लस्की है। मैं बेंगलोर से आया हूँ और मैं पुरुहोत्रा जो SIF कर्नाटका का चैप्टर है, मैं उस NGO से बिलोंग करता हूँ। मेरे साथ अभिनव भी है और हमें समानता फाउंडेशन ने ये अवसर दिया कि हम यहाँ आए बेंगलुरु से और एक लीगल अवेयरनेस सेशन का हिस्सा बने और हमारे जो भी एक्सपीरियंसेस है, जो भी हमने सीखा है इस दौर में, वो सब सबके साथ शेयर करें, अवेयरनेस फैलाएं। और ये सेशन आज का बहुत ही हेल्पफुल रहा लोगों के लिए भी, और उनके जो प्रश्न थे उनको भी लेके हमें कुछ और एक्सप्लोर करने का भी हमें अवसर मिला। तो इस बात से मैं बहुत खुश हूँ और मैं आशा करता हूँ कि आगे आने वाले टाइम में भी हम एक दूसरे को ये अवसर दें और एक दूसरे से हम सीखें और लोगों को सिखाएं और सबका जीवन बेहतर बनाएं। यही हमारा प्रयास रहेगा। नमस्कार, जय हिंद, जय भारत। હું ગુજરાત સમાનતા ફાઉન્ડેશનથી મહામંત્રી વસંતભાઈ અને અમારા સાથે જે આ બેંગ્લોરની ટીમ, જે પુરુહોત્રા ટીમ આવી છે, જે આજના દિવસે 29/3/2026ના રોજ જે પુરુષોને થતા પારિવારિક જૂઠા કેસો અને અન્ય વિશે જે જાણકારી આપી તથા તેમના પ્રશ્નોનો હલ કર્યો અને આજે કાફી ઉત્સાહપૂર્વક આજે ગુજરાતના વિવિધ રાજ્યોથી આવેલા વ્યક્તિઓને પોતાના સવાલો તથા અન્ય જાણકારી મળી અને લીગલ અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં અમારા 125થી વધારે જે પુરુષો પર જૂઠા કેસો થયેલા છે તેના વિશે જાણકારી લેવા તથા એ પરિવારો પણ આવ્યા હતા, મહિલાઓ પણ આવી હતી અને તેને જે પુરુહોત્રાની ટીમ છે
બેંગ્લોરની તેને કાફી સારી જાણકારી આપી અને કાનૂની અવેરનેસ પ્રોગ્રામ આ નિઃશુલ્કપણે થયેલો સમાનતા ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ધન્યવાદ. I would like to thank Samantha Foundation team for organizing such a wonderful event today, and I congratulate them for their third Foundation Day. It is a very, very fortunate opportunity for me to participate in their Foundation Day event. I have travelled from Bangalore to Ahmedabad to participate and then speak into their legal seminar. The participation was wonderful. People have travelled from far places. They have travelled overnight to participate in the event, and I have seen wonderful energy, a fantastic environment within the crowd, where all of them have been very engaging from 9 o'clock in morning till 5:30. They still have same energy level that they had in the morning. So I just want to thank all of them to participate in this wonderful event, and I wish them all the best and many bright future for all of the team members. Thank you very much. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.